ભરૂચના ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવાતા વિવાદ સર્જાયો છે। ભરૂચમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવવા સાથે ભરૂચમાં 1400થી વધુ મિલકતો પણ વકફની દર્શાવવામાં આવી હોવાનું જણાવી વકફના કાયદાનો દુરુપયોગ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પિનાકીન રાજપૂત પ્રકાશ મોદીએ આઝાદી પહેલા 1913માં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા વ્યાયામ શાળાની સ્થાપના કરવામાં આવી હોવાનું જણાવીને આ સમગ્ર મિલકત સરકારી ચોપડે બટુકનાથ વ્યાયામ શાળાના નામે નોંધાયેલી છે, ત્યારે વકફની મિલકત વેબસાઇટ પર કેવી રીતે દર્શાવાય છે તે પ્રશ્ન આજે પણ છે। આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને મળી નથી, ત્યારે આ વકફના કાયદા હેઠળ પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો। હિન્દુ અગ્રણી અને એડવોકેટ કૃણાલ પંડ્યાએ ભરૂચમાં વકફની 1400થી વધુ મિલકતો દર્શાવવામાં આવી હોવાનું કહીને વકફના કાયદાનો ગેરલાભ ઉઠાવવામાં આવતો હોય તે નાબૂદ કરવાની પણ માંગ કરી હતી। રિપોર્ટર અબ્વી સૈયદ, ભરૂચ। પ્રકાશ મોદી, એડવોકેટ, ભરૂચ। બટુકનાથ વ્યાયામશાળા એના ટ્રસ્ટી તરીકે છું અને અમારી સાથે પણ બે ટ્રસ્ટીઓ છે, પિનાકીનભાઈ રાજપૂત અને અર્જુનભાઈ રાવળ। અમારી આ બટુકનાથ વ્યાયામશાળા 1913થી એનું અસ્તિત્વ છે। આ વ્યાયામશાળામાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર થયા છે। એ ઉપરાંત એવા નામી પહેલવાનો પણ આ બટુકનાથ વ્યાયામશાળામાં તૈયાર થયા છે। આ વ્યાયામશાળાનું નિર્માણ સ્વાતંત્ર્ય સેનાની એવા છોટુભાઈ પુરાણી, અંબુભાઈ પુરાણી તેમજ અહીં ભરૂચમાં સ્વાતંત્ર્ય સેનાની કનુભાઈ શાહ, કનૈયાલાલ માનેકલાલ મુનશી આવા અનેક રાજકીય નેતાઓ પણ આ ભરૂચની બટુકનાથ વ્યાયામશાળામાં તૈયાર થયેલા છે। અને આ વ્યાયામશાળામાં અમે પણ પોતે બાલ્યકાળથી વ્યાયામશાળા સાથે જોડાયેલા અને અત્યારે પણ આ વ્યાયામશાળાનું અસ્તિત્વ છે। અનેક સ્પર્ધાઓ આ વ્યાયામશાળાના નેજા હેઠળ થઈ રહી છે। દર વર્ષે કુસ્તી, તરણ, સાયકલ સ્પર્ધા, દોડ અનેક સ્પર્ધાઓ પણ આ વ્યાયામશાળા દ્વારા યોજવામાં આવે છે। અને અત્યારે તાજેતરમાં અમને આ જાણવા મળ્યું વેબસાઇટ પરથી કે આ બટુકનાથ વ્યાયામશાળાને વકફ બોર્ડની અંદર ચડાવી દેવામાં આવી છે। જો આવું થયું છે તો એ ખૂબ જ ગંભીર પ્રકારનું એક કૃત્ય કહેવાય કે જે અમારું માનબિંદુ છે વ્યાયામશાળા ભરૂચની, એના ઉપર આ રીતના કબજો કરવાની જે વાત છે એને અમે સાંખી લઈએ નહીં અને એનો કાયદાકીય રીતે અમે એનો સખત વિરોધ કરીશું અને એની જે કંઈ લડત આપવાની હોય એ અમે વ્યાયામશાળા તરફથી આપીશું। અસ્તુ, ભારત માતા કી જય। વકફની માહિતી દર્શાવતી વેબસાઇટ વામસી પર ભરૂચની બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવવામાં આવેલી છે। બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પાસેથી મળેલી માહિતી મુજબ વકફ તરફથી આવી ક્યારેય એમને કોઈ જાણ કરવામાં આવેલી નથી, ક્યારેય એમની આવી કોઈ નોટિસ નથી મળેલી। પરંતુ હાલમાં આ વેબસાઇટ પર બટુકનાથ વ્યાયામ શાળાની મિલકત કે જે સરકારશ્રીની હતી, સરકારશ્રીએ પટા પર બટુકનાથ વ્યાયામ શાળાને આપેલી છે, એ મિલકત હાલ વકફની વેબસાઇટ પર વકફની મિલકત તરીકે એને દર્શાવવામાં આવી છે। જો વકફની મિલકત તરીકે આ પ્રોપર્ટીને દર્શાવવામાં આવી હોય અને એ તબક્કે જ્યારે ટ્રસ્ટીઓને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં ન આવી હોય તો આપણે એમ કહી શકીએ કે વકફના કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરીને આ મિલકતને ગેરકાયદેસર રીતે આતરી લેવી, એની પર કબજો કરી લેવો, એવું આ કૃત્ય બનેલું હોય તેમ જણાય છે। આમ વકફ કાયદાની જોગવાઈઓનો ગેરલાભ લઈને અથવા તો કાયદામાં જે પણ કંઈક છીંડા છે એના દુરુપયોગને આધારે આવી રીતે મિલકતને પચાવી પાડવાનું આ એક ભરૂચમાં એક
ષડયંત્ર થયેલું હોય તેમ જણાઈ આવે છે. આ વકફની વેબસાઇટ પર જોવામાં આવે તો ભરૂચ શહેરની અંદર કુલ 1426 જેટલી મિલકતો વકફની માલિકીની મિલકતો હોય તેમ દર્શાવાઈ છે. એ ઉપરાંત અન્ય પણ 4 જેટલી મિલકત જે સરકારના પ્રોપર્ટી કાર્ડ રેવન્યુ રેકર્ડ પર એ સરકારશ્રીની મિલકત બોલે છે, જ્યારે એ જ મિલકતને વકફની વેબસાઇટ પર વકફની બતાવવામાં આવેલી છે. આ તમામ વિષયોને જો ધ્યાને લઈએ તો વધુ રેકર્ડ કઢાવવું અને રેકર્ડને આધારે જાણવું કે અત્યારે હાલમાં એક પ્રશ્ન છે કે આ તમામ મિલકતો જો સરકારશ્રીની હોય અથવા જો ટ્રસ્ટની હોય તો કઈ રીતે એ વકફની મિલકત તરીકે વકફની વેબસાઇટ પર ચડી ગયેલી છે. શું કોઈ કાયદાકીય પ્રક્રિયા થયેલી છે? શું કાયદાકીય પ્રક્રિયાનો ગેરલાભ લીધેલો છે? અથવા તો શું આ કાયદાનો દુરુપયોગ કરીને આ મિલકતો જુદી જુદી રીતે કોઈની પાસેથી આંચકી લેવી? જો આ જ પ્રકારનું જો કૃત્ય થતું હોય અને જો કાયદાનો દુરુપયોગ થતો હોય તો આવો કાયદો રિપીલ કરવો જોઈએ અને સરકારે આવા કાયદાને એબોલિશ કરવો જોઈએ, જેથી આવા પ્રકારના ભવિષ્યમાં કૃત્યો ન થાય. આભાર.